અમદાવાદમાં પ્રદૂષણથી હવા ઝેરી બની છે। ઘણા વિસ્તારોમાં ક્વોલિટી ઇન્ડેક્સ જોખમકારક સાબિત થયું। મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 200 ને પાર થયો। એક્યુઆઈ વધતા બાળકો અને વૃદ્ધોને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી। સૌથી વધુ એક્યુઆઈ રાયખડમાં 245 નોંધાયું, જ્યારે શાહીબાગમાં 214, થલતેજમાં 235 અને ઉસ્માનપુરામાં એક્યુઆઈ 237 નોંધાયું છે। ચાંદખેડામાં 219 અને બોપલમાં 220, જ્યારે ગ્યાસપુરમાં એક્યુઆઈ 219 નોંધાયો। રખિયાલમાં 218 અને મણિનગરમાં એક્યુઆઈ 202 નોંધાયું છે। તો મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 200 ને પાર થયો, ત્યારે વૃદ્ધો અને બાળકોને ખાસ અને જેને શ્વાસને લગતી તકલીફ હોય, અસ્થમા જેવી બીમારી હોય, તેમને ખાસ સાવચેતી રાખવા માટે તબીબોએ સલાહ આપી છે। બોપલ વિસ્તારમાં 220 એક્યુઆઈ, ગ્યાસપુરમાં 219, જ્યારે સૌથી વધુ રાયખડમાં નોંધાયું છે એક્યુઆઈ। શાહીબાગમાં પણ 214 વટવા, એટલે કે અમદાવાદના લગભગ દરેક વિસ્તાર પ્રદૂષણની ઝપેટમાં આવ્યા। અમદાવાદમાં હવામાં થતું પ્રદૂષણ હાલ ચિંતાજનક સાબિત થઈ રહ્યું છે, કારણ કે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ છે કે જે 200 ને પાર આવી રહ્યો છે, જે હાલ અમદાવાદીઓની સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। તો બીજી તરફ તંત્ર દ્વારા જે મસ્ત મોટા વાયદા કરવામાં આવે છે, તે ક્યાંક ને ક્યાંક જે વાયદા નિષ્ફળ સાબિત થાય છે, જેમાં પ્રદૂષણ જે આ વધ્યું છે તેની સામે શુદ્ધ હવા મળી રહે તે માટે જે કંઈ બી કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવી જોઈએ તે નથી કરવામાં આવી રહી। છેલ્લા 2 વર્ષમાં એક્યુઆઈ સેન્સર જે મૂકવાનો વાયદો હતો તે પણ પૂર્ણ નથી થયો। એક્યુઆઈ સુધારવા માટે જે રીતે વિવિધ પગલાં લેવા જોઈએ તે નથી લેવામાં આવ્યા। અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતે ધૂળ અને પ્રદૂષણ જે છે તે સતત વધતું જોવા મળી રહ્યું છે। બેફામ બાંધકામ જે સામે આંકડા આવી રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં મોટાભાગના તમામ વિસ્તારોની અંદર આ પ્રકારે એક્યુઆઈ જે છે તે 200 ને પણ પાર આવી રહ્યો છે। કોઈ પણ વિસ્તાર અમદાવાદનો એવો નથી કે જેમાં એક્યુઆઈ 200 થી નીચે હોય। 222, 210, 230 અલગ જે છે તે એક્યુઆઈ સામે આવી રહ્યા છે, જ્યારે તેવી પરિસ્થિતિ છે, કારણ કે અમદાવાદમાં જે પ્રદૂષણનું સ્તર છે તે સતત વધી રહ્યું છે અને આ સમય દરમિયાન જે સિનિયર સિટીઝનો છે અને બાળકો છે તેમના માટે વધુ ચિંતા આ એક્યુઆઈ ઉપજાવી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ।